ભલા હા બોલો જો. સરપંચ સાહેબ. 5 વર્ષ તમે સરપંચની સીટ સંભાળી છે હા, હા. બરોબર બરોબર. અને આ વખતે મારે સરપંચ તો ઉભો રહ્યો છું બરોબર. અને મારે જીતવાનું છે હા જીતાડી દઈએ તમને બરોબર આપણે પ્રચાર કરવા જ નીકળાઈએ અને જો મારું નિશાન છે તગારું તગારું હા બરોબર બરોબર હા હા હું તો ઉપાડીશ અને બીજાને ઉપડાઈશ બરોબર હેડો હેડો બરોબર બરોબર હા જો એક હા. કામ કરીએ હા આપણે ફૂલજીને બોરા હા ફૂલજીને બોરે જઈને કહીએ બરોબર પણ ફૂલજી નહીં કહેવાનું ફૂલજી ભાઈ એવું કહેવાનું બરોબર હેડો, હો બરોબર. કેમ કે આપણે વોટ લેવાનો વોટ છે લેવાનો, સમજો. હા અલા ફૂલજી ભાઈ એ ફૂલજી ભાઈ આયા આવો આવો આમ બહાર આવો કઈ યાર આવો આમ તો ફૂલજી કઈ બૂમ પાડો આ તો ફૂલજી ભાઈ કઈ બૂમ પાડો ફૂલજી ભાઈ હા જો આ વખતે હું ઊભો છું આ તો ભારો હું પોઈ જતા હું અલા એમ નહીં યાર તાણ આ સરપંચની ચૂંટણીમાં ઊભો છું સરપંચની ચૂંટણીમાં ઓવા ઉભા. અને જો મારું નિશાન છે તગારું હું તો ઉપાડીશ અને બીજાને ઉપડાઈશ તો પણ આપણે તગારું પડવા આવીએ છીએ. ના ના ભાઈ નિશાન છે મારું તગારું હા, એમ કહો કે હા પેલા લોખંડનું તો પ્લાસ્ટિકનું અલા જર્મન નું તગારું જર્મનનું તગારું. ઓવા બરોબર અને જો મારી વાતો લો પેલો તમે વાળો રાખો છો ને તમે હા એ વાળો તમારા નોમે કરાવી દઈશ આપણે અમાર નોમે કરી આલો. હા અને જે પેલું કાચું ઘર છે ને હા. એ પાકું બનાવી દઈશ હા બરોબર પેલા પણ સરપંચ સાહેબ તમે 5 વર્ષ અમે લાયા ખરી બરોબર તો પેલો અમારો પેલો વાહવાળો રોડ શું કરવો એ તો કશું કર્યું જ નહીં તમે અલા વાહના રોટલા ઠીકરા તો મરાયા હતા જો લોકોના ટાયર ફાટી જાય પડી જાય ભોય લઈને આવતા હોય તો જમ્પર તૂટી જાય આ બધા ખર્ચા કેટલા બધા ઉપડ્યા અલા એક કોમ કરે જો આ વખત જીતીને આવું ને તારા ઘરમાં ઠેક વાથી મળી ઠેક તારા ઘર સુધી આરસીસી રોડ કરાવી દઈશ આ પેલી ગટર લાઈન કોઈ થયું નહીં ને અલા ગટર લઈને તો ઠેક તારા ઘર સુધી નાખાઈ દઈશ પણ ઘર ઉધી શું કરવાની હે? અલા ઘર સુધી એટલે ઘરથી ડાયરેક્ટ અને ભૂંગળું છોડી જ દેવાનું ને યાર આપણો હવે તમારો વોટ કેટલા આવે એમ કહેજો અમારે 200 વોટ હે. હે જો, ને? એક કામ 200 કરો. એક કામ કરો તમે તો 200 વોટ અમને આલી દો અમે તમને 2000 ની 20000 રૂપિયા આલીશું વાપરવા 20,000 હાલશે. બરોબર 20,000 અને રૂપિયા. આ લીફે તો તમારે લાવવા નહીં અચ્છા મેં એવું ચમ અમે તો ગામના કોકને બીજા ઉભા કરશું સરપંચ એને બનાવશું આ અલા ભજીયા એવું ખવડાવીશું. હું ગમે તે હોય તો ગોમનો મોસો અડધી રાતે તારા કોમમાં આવીશ. હા. પેલા રોડ નું કશું કર્યું નહીં પેલી તમે કે ત્યાં ખેતર સુધી નહેર આવશે એ નહેર નું કશું આવ્યું નહીં અલા મારી હવે વાતો હવે તાર ડોશીને કજ્જો હોય તો સરપંચ આઈ નહીં જતો વાત કરે તો સરપંચ તો આવે એમ હું નવી વાત અલા, થાય. હવે આની આઈ જતો તો વોટ આલવો પડે એમને. ઊની વચ્ચે તો ગ્રાન્ટ આવી બરોબર ગ્રાન્ટ ના અંદર છે મેં મારા ઘરને કાબુ ભરાઈ દીધું બરોબર હું ગ્રાન્ટ આવે તો તારો રોડ ને ઘર ને બધું બનાવી દઈશ પણ સરપંચ મેં તો નક્કી કર્યું 200 વોટ હે ને હા. કોઈક બીજા સરપંચ ઉભો કરી એને વોટ અલા આલવા ના એવું ના કરાયેલા તું તો તારે ખોટું બહુ લાગે છે. તારી 1000 આલી દઈશું બસ હવે તારી 1000 સમજો આલી ને? આ તો રિશ્વત આલવાની વાત કરે એ રીસ- અલા, પૈસાની વાત તો કરે સાહેબ એ તો હાલશે આપણને વોટ હાલ. એ આપણા ઘરનો મોસ છે યાર પછી. તાર આ સરપંચ તમે ઓના લઈને ફાળો તમે કોઈ વોટ નહીં આલે અલા તો શાંતિ રાખ કઈ યાર હાલશે હાલશે સારું ફૂલજીભાઈ આવજો. જઈએ હો હા, તમે- ફોન રાખજો હો મારી ફોન રાખજો. હા રોકાઈ ના. હરકાવા. હા લા બોલું રામ આ સરપંચ વોટ લેવા અને પેલો 20,000 ની વાત કરે એના કરતા કોઈક બીજાનો વોટ ઉભો કરીને સરપંચ ના બનાવવું બાપડા એના તો એના બાપડાને કોઈ કલ્યાણ થાય અને બિનહરીફ કરાવું તો 5 લાખની ગાંઠ મફત આવે એવું કરાવું કોક હું આને ના રહું ભરો ખવડાવે આ ફૂલજોનો વિશ્વાસ કરા જેવો સર નહીં હે અલા એવું ના બોલાય તો અમે ચૂંટણી છે માથે ચૂંટણી છે ને એવું બોલાય અત્યારે જેનો પૈસા બાપા એનો બાપા વાંધો એવું નહીં કરવાનું. હા એનો વાંધો નહીં આ 200 વોટ આપણા ખાતામાં નહીં આવતો શું થશે આઈ જશે કરીએ ને હારું, હારું, હારું. હા સમજી ગયો ને હા લાલજી તો દેખાતો નહોતો અત્યારે. અલે એવું હતું ને ભાઈ હું અધ્ય ગયો હતો ને તે શું થયું પીધું અને પછી પેલા બાર ભૂંગળા બધા કરે છે એ ખાતો તો મને તો લઈ ગયા અરે ભાઈ જીવા ઓછો રાખી એટલે પછી 3 દાડા પૂરી દીધો મને તું પૂરી દીધો પોલીસ વાળાએ એટલે આ વાળી દારૂડિયાનું પોલીસ વાળા તો પકડાય એટલે બીજા લઈ ગયા ભેગો મને બેહાર દીધો એટલે આપણે અહીંયા મફત નું રોટલા તોડાવે પોલીસ વાળા આપણે પાક્કા ભાઈબંધ એટલે હું પહેલો અહીંયા આવ્યો એવું છે એમ તો હા. કોઈ સમાચાર બોલાવો સમાચાર તો હારા છે હા લાવ્યો કે નહીં એ લાયો હું આટલું તો આ તો ઉતારવા દે આમાં લા. આપણે બે બેહી હા કશો વાળો નહીં સાબા પીવી ના સાવ હમણાં સૌ ઉતરી જશે એવું છે તો જો લાલા મારી વાત સાંભળ. હા ગઈ વખત તો ભૂલવા સરપંચ હતા બરાબર હા. આ ચૂંટણી આવે હા હવે કોઈ નવા સરપંચ બનશે કે નહીં બને તો કુકુ ઉભું રહ્યું તો ખબર જ નહીં તો પછી બધું શું તપાસ કરવું? કર ને એટલે પહેલા જો મારી વાતો પર હા ગમે એ સરપંચ બને આપણે આપણું કામ કરી લેવાનું હા સમજી ગયો હા હો વોટ મારી પાસે છે 50 મારી જોડે 50 તારી પાસે હા. તો કોઈ ગોઠવાનું નહીં જે પેટી તો માગી જ લેવાની અને પેલું એ તો હાલ શીખ જેમ નહીં હાલી
તાણી એના વગર તો થોડો વોટ આલજો આપણે. આપણે તો એ પહેલા જુઓ તાણી ભાઈ એ બે હોય તો આપણે વોટ આલવા નીકળ. એટલે હું તો પડી હવે સમજો બેસ નહીં તું એ પીપી હેડ્યો હવે. એવું નહીં લા હા, આ ટેકો ટેકો બે. ભેગે બે, ભેગે બે. ભેગે બે. હા બરોબર બરોબર ભાઈ વાહ, ઉભરી ને દે. તું તપાસ કર બરોબર? હા કોઈ બી હોય ઘર નહીં રાખવાની ગોમની હોય. આપણે તો તને ખબર હે ને, આ મગાવ પછી ઓવા પહેલા આપણું કોણ પહેલા કરવાનું. પેલું ભૂલવાનું નહીં હો એ તો મળી જાય બધા મળી લે તને ખબર નહીં આપણે ભાઈબંધ એટલે મારું બેનું કરવાનું પછી એ ઓલે જે કરો એ કરો. આપણે એ તો મતલબ નહીં. જો આ તો બે સરપંચ હોય હા બે તો હોય ને. આપણે તો કેવું ખબર ને કે આ વર પણ બધા પૈસા ઇનામ જતું રહેવાનું, પેલો વધારે પેલામ જતું રહેવાનું. પણ એવું કર્યું હોય તો બોલ. બે બાજુથી લઈને આપણે જેને હાલવું હોય એને હાલવાનું એ તો વાત સાચી છે પણ પહેલા એમ ના હાલે. તો તો બે હોય ને જો પેલા પૈસા વધારે દી નામ ને કે આપણે વધરું જ બની જવું આમ તેમ ગુજરાતમાં આપણું કોમ કાઢવાનું. આવો, આવો. એ જીતું હોય જીતે ને તો કોઈ નહીં આવો, નથી આપણે કોઈ મતલબ નહીં. આવો, આવો. હા તું જા ખેતર હેડ તું વાપ જો એને તપાસ કર. હું હમણાં મારું હાજી નીચે પાછો પડતો નહીં ફૂવાનું ઓછું રાખજો. આપણે તો પીપીને હેડે આવે હોય કાંઈ ખબર નહીં પડતી આવી નહીં તારી સરપંચ બધા સરપંચ જ છે. આ બેટા અશ્વિનભાઈ આ બેટા હા ને જો અશ્વિનભાઈ એ રામ રામ. હા હા અશ્વિનભાઈ મજામાં અરે આ તો પી ગયો છે અશ્વિનભાઈ જો ગઈ વખત હું ચૂંટણી ઊભો તો હું ચૂંટણી ઊભો છું. સરપંચ આવ્યો મારા ભાઈબંધ ના ઘેર પાછી જવું પડશે મારે હા બોલો તો બોલ વાત શું ગમે ચૂંટણી કરી બતાવો હાલ બતાવો. આ બધું ઘણું કર્યું મેં તો. અલે આ ખેતર ઉકળું ફૂટું બંધ થઈ ગયું નહીં કોઈના ઠેકાણા નહીં કોઈ નહીં આવે કોઈ કરતા છે નહીં. જો મને કોઈ ચાચું કેવું ને નશામ છે અને ખોટું એની જોડે માથાકૂટ કરવી જ નહીં. એના કરતા બે ચાર શબ્દો હારા કઈને એને જતો રૂકે. એ એટલે વફળ મારી વાત ઓપરો અશ્વિનભાઈ મારી હું વફળ નહીં આવું તો બેઠો ઊભો થા લે ઊભો થા ઉભો થશે ભાઈ. ઊભી જાય અહીંથી મારે બેહવાનું હોય. અશ્વિનભાઈ હા. મારી વાત ઓપરો જો હું મેં તગારું મારું નિશાન રાખ્યું તગારું. તો તું ફોડવાનું માથામ ગઈ વખત તમે પાવડાનો વોટ આલ્યો તો ને પાવડાને આ વખત તગારાનો વોટ આલજો. જર્મન નું તગારું છે. સરપંચ હા એટલે આ જૂના સરપંચ આવ્યા ભાઈબંધ એટલે તું ના, નથી જો આવ્યો. આ તું એ એટલે મને શું કરવાનું હવે? ભાઈબંધ છું મેક એ લાલાભાઈ જો મારી વાત ઓપરો હા હું સરપંચની ટિકિટ મને મળી છે હા બરોબર. જો આપણે બિનહરી ફાવવાનું છે ચોક્કસ તમને જીતાડશું બરોબર. પણ અમારા ભાઈબંધનું ને બેનું કર્યું કમ્પ્લીટ થઈ જશે તમારે. પેલી વાત કરી વફળ મારી વાત આ, તું એ બીબી હેડે આવે ને તારો પી નહીં આવે ને મારે આ, નહીં આવું બે અલા, જણા ગયેલા છે, બે જણા. તું એ સરપંચ મારી વાત સાંભળો. આ તો પી ગયેલો કોઈ હા. ચિંતા બોલો. નહીં કરવાની. વોટ આલશું તમ તારે. આવશો ને ભાઈ? વોટ આલશું. હા બસ અભલા હેરો જાઓ હવે જઈએ તમ જ્યાં ક્યાં છીએ હેરાન આપણે. કરો હોય છે, હેરાન. હા સરપંચ આવજો આવજો. કોઈ સરપંચ આવે તો મોન રાખવું પડે યાર. પણ આપણે પેલું વાત કરી એ તો આબા દે એ તો કેટલી વખત તું આમ પૈસા બાબા કરતા કરતા આવશે ને પછી આપણે થોડો આમ થવાનું કડક હાલ ના કહી તો દેવા. હું સરપંચ ને જોઈને પાછો હવે હું જવું પાછો તું તાર જાન તારું કામ કર ને યાર તું એ પીપી તારે યાર જો મારી વાતો ભરલી યાર. ચકોમાં? મારી આબરૂનો સવાલ પીપી નહીં આવવાનું મારે જા હેડે તું હેડવાન કર હેડવાન કર બાવળિયા વગર. ઓપરા પેલા હા બરોબર કોમાં કોઈ બીજો સરપંચ ઉભો રહે ને હા. એની પહેલા આપણે આપણો પ્રચાર કરી નાખીએ. બરોબર. ઘેરે ઘેર ગોમે ગોમ ખેતરે ખેતરે બોરે બોરે બધે ફરી ચૂકીએ બરોબર. એક વોટ આખો પાછો ના થવો જોઈએ આપણે ના બરોબર. બધા વોટ આપણને મળવા જોઈએ. આપણને જ મળવા હા હો 5000 ઘરે ને હા 5000 વોટ આપણને એટલે આપણને જ આવવું પણ એમાં 4000 તો નેના છોકરા છે એના વોટ ના આવે તો 4000 તો ખરા જ આપણે. હા 4000 માં જીતી જઈશું આપણે તો. હેડો. હો હા આવો લો 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 કોણ છે આસિફભાઈ આવો લા આવો આવો લે, ભૂલી. આ ભૂંડું યાર. યા ભૂલું છે બહુ ટાઈમ ભેળા છે હવે ઓછું પીતા હોય તો એટલે હમણાં ઓછું કરી નાખ્યું ખા તા શાંતિ છે ને આવો શાંતિ. કેવું લાગે કહો તબિયત પાણી તમારું તબિયત પર- માં તો હારા તમારા હારા 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 જ છે લે આપણે તો જો એવું છે કેવા?
હોવે કેમ બહુ દાડા ભૂલા પડ્યા હોય હવે ભૂલું જ પડવું પડે ને એવું છે એમ તાણ. આપણા ગામમાં ચૂંટણી છે એટલે આપણે બોયા સડાઈ દઈએ બચો ના છે તો હું એમ કહું હા ગઈ વખતે પેલા ભોલુરામ હતા બરોબર બરોબર આ ફેર તો ચૂંટણી હશું તું લડ એટલે આ હું લડું જો તારી 2 વીઘા જમીન છે ને હવે એ વેચી માર હું તને કહું પણ ચૂંટણી તને લડાવી છે એટલે આ મારા 200 વોટ તને હું હલાવડાય ભૂલી મારી વાત ખબર પહેલા મારી વાત તો ખબર તું જો મકાન ધાબુ થઈ જશે પછી ઘેર ગાડીઓ હશે તારા બરાબર ચૂંટણી તું ઉભો રહીશ તો ઘેર ગાડીઓ હશે મકાનના ધાબુ ભરાઈ જશે 2 વીઘાની 4 વીઘા જમીન થશે તારા એવું છે એમ ચૂંટણીમાં ઉભો રહીશ તો એટલે પણ હું તો બધા ઉભો રહી રહ્યો પહેલી વાર ઉભો રહ્યો તું ક્યાં હતો આપણે વિચારીએ તાર હેડા જો હવળ ફૂલી કે હવે તો હવે પીવાવાળા રહ્યા બરોબર છે હવે મને યાર કોણ પોર હવે કોણ ભરાવશે ના સરપંચ કોણ ભણાવશે યાર ભલે તું દારૂડિયો રહ્યો ગામમાં બધા તને દારૂડિયો કહે બરાબર તે લોકો કોમ કેવા કરે આજ કોમ તો ઘણા કરે આપણે આમ તો આખું ગામ તાણ વખા હા કોને બગાડ્યું નહીં હો પાછું આ સુધી આખું ગામ તાણ વખા 2 વીઘા જમીન વેચી માર હું કહું તને સરપંચ બનાવવાની જવાબદારી મારી 200 વોટ મારા હું તો ના લે પણ તારા વાટ એકલા ના ચાલે ને યાર પણ બીજા આવશે ને એ તો હું આપણે જો મારી વાત ઓબળો હું તો 2 વીઘા હોઉં તો કહેતો હોય ને ભૂલજી તો 3 વીઘા વેચી મારું તમને તાળ બરોબર પણ થોડી મહેનત કરવી પડશે તમારે મહેનત હું કરે પણ સરપંચ બનાવવાની જવાબદારી મારી તને હોવો ને કે ભાઈ આ ચણા ઝાડ ઉપર ચડાઈને પડતો ના થાય. ના ના હું ફાયર પચાર કરીશ બોલ એવું છે પેલા બોલું અમે જો 5 વર્ષ રહ્યા ગામમાં કોઈ વિકાસ કર્યો નહીં ખાડા પડ્યા તો કશું કરતા નહીં કારણ કે ગામમાં નેર આવે તે તમારે ખેતરો બધી નેર લઈ આલે જો ભૂલજી આપણે તો મારી વાતો પડે જો ચૂંટણી આવી ગયા ને હે ને તો લીલા લહેર છે તાળ ભાઈ હા આ જવાબદારી મારી તને સરપંચ બનવાનું બનો તારે જો તું ઉભો છે તો તાર મારો કોઈ ચિંતા છે નહીં બરાબર તારે છે ને પ્રચાર સારો કરવો પડશે એ તો પાછા હું કરીશ ચિંતા ના કર હો થોડી મહેનત તારે કરવા હા કારણ કે હું કે ફરી શકું ના ફરી શકું તારે છે ને ભલે 25 રૂપિયા વાપરવા પડે ને તો વાપરી કાઢવાના તું તાર ચિંતા ના કરે તૈયાર બીજો કટકો વેચવો ને વેચી પણ જલસા કરાવવાની પબ્લિકને પબ્લિક જલસા ચવાણું ગોપલા બસ ગોટા બોટા હા. ખવડાય કરવું બસ હતું તું આ તારા સરપંચમાં તારો નંબર 1 આવો જો તારો આપણી હાથ થવી જોવે નહીં નહીં આ ચોખ્ખી વાત તને કહું બને તો જો નહીં જ થાય એટલે પીવાનું ઓછું રાખજે હમણાં એ તો ચૂંટણી આવે એટલે બધું સુધી. બંધ તું તાર ચૂંટણી તો હમણાં હું માપે રહે હા અહીં ચિંતા ના કર બરોબર શું કીધું જો અશ્વિન 2 વરાયની થાય સરપંચ બનતે બરોબર બરોબર જો તારા ઘેર ગાડીઓ હશે અને તું ગાડી એસી ની અંદર બેઠો બેઠો તું ફરીશ શું વાત કરે હા એવું હોય હું તો પેલું 2 વીઘાનું તું કોઈ ખેતરનું કોક કર અને હું ગામમાં જઈને પ્રચાર કરું છું. હા એ તો હું કરું બરોબર અમે જો હું રખડી રખડીને તો આજે બુટે થઈ ગયા બરોબર તાર. આગળ ગાડીઓનું કરો યાર હા હવે તમારા લોકો સપોર્ટ હોય ને ગાડી આવશે તું પેલું 2 વીઘા ખેતરનું કોક કર હા એ તો હું હા, કરી દઉં હું ગામમાં પ્રચાર કરું છું. હા તો આવજો ભાઈ હા હો ભૂલજી હા અને જો હા આના કોકના વોટ વધારે હશે ને હા તો પોત પછી ખવડાવવા પડશે આપણે પાંચ પછી ખવડાવી દેવાના શું કીધું તો હાલ દેવા તાતા તો પૈસા માંગતો નહીં તાર બધા ભાઈ રાજી કરવાના કોઈ મન દુઃખ ના થવું તાતા જોઈએ તો હું માંગતો નહીં હું તાલે એમને પ્રચાર કરવા તું જવું તો આઈ લઈ જા હું હા? હો બે દાડા હા. લઈ જા તું તાર જેટલા ખર્ચ માં ખર્ચ મારું બેડું વિચારવા જેવું તો ખરી હો ગાડીઓમાં ફરવાનું કે આ બૂટના સંપલ ઘાઈ ગયા છે આખી જિંદગી ત્યાં શું કર્યું પી પી જ કર્યું માં 2-3 વીઘા વેસી મારીને ચૂંટણી તો લડવીશ છે મારે ગમે એ થાય ચૂંટણી લડીશ આ તો શું પેલો જાડીઓ આખો દાડો એકલો એક છૂટે આવે રોડે હમા કરતા નહીં. એટલે પાડી જ દેવો જાડિયાનું અમે એવી ટક્કર લેવી છે ને બરાબર બોયા સડાઈને જ જવું ચૂંટણી તો લડે એટલે લડી મારે તો કોઈ ટેન્શન નહીં આવે ભાઈ શું જમીન વેસી મારવાની લાલજીભાઈ હેડ્યા તમે બસ આ જઈએ ઘર બાજુ હવા વભાળ હા આપણા ગામમાં નવો સરપંચ છે ને હા તારા ભાઈબંધને બનાવ્યો હા હે કયો અશ્વિન તારા હે હા શું વાત છે ઓવે હા મારો ભાઈબંધ મારો આનો ભાઈબંધ ઉભા. તું મારો ભાઈબંધ હા તું એ દારૂ ઓછો કરી દે હા અને એના જીતવાનો પ્રચાર કર 100% શું કીધું 100% ભૂલતો નહીં પાવો 100% મારા ભાઈબંધ ચૂંટણી લડાવ હા. અને જીતાડીશ હા આ દારૂડિયો હા મને દારૂ બંધ કરાવી અને એને પાવ સપોર્ટમાં લેવો પડશે મારે જવા દે ઘેર. બોલુરામ હા જુઓ હવે લાલો એકલો બાકી છે, બરોબર લાલો ના કહી ના લાલા ભાઈ કહે છે 50 વોટ છે એના 50 વોટ ઓવો લેડો સમજો ને લાલાભાઈ ઓ લાલાભાઈ બોલો હા ઓ રામ રામ. લાલાભાઈ જો
આ વખતની સરપંચની ચૂંટણીમાં હું ઉભો રહ્યો છું. ગઈ વખત ઉભો છું, આ વખત ઉભો રહ્યો છું. બરોબર, અને મારું નિશાન છે તગારું. શેનું? તમારું જર્મનનું તગારું. તમારું તગારું મારો ભાઈબંધ ઉભો રહેશે. ભાઈબંધ? સરપંચમાં અશ્વિન. કોણ અશ્વિન? અશ્વિન અલા પેલો દારૂ પીવો છે? હા મારો ભાઈબંધ ઉભો રહેવાનો છે. એને વોટ આલું. અશ્વિન ઉભું રહેવાનું તા. એને જ એ વોટ દારૂડિયો ઉભો આલવાનો રહેશે? એને જ વોટ આલવાનો છે. તમને નહીં આલવાનો. તમે કોમ નહીં કર્યું. અલા આપલા હા આ અશ્વિન વિચારો ઉભો થઈ ગયો સરપંચની ચૂંટણીમાં. શી ખબર હારું અને એને ઉભો કોને રાખ્યો યાર? શી ખબર આ અને બધું. પાછો ભણેલો તો છે નહીં. હા અને જો આયેલો ખાલી દારૂડિયો હ હા, ખાલી એક પોટલી બધા પીવડાવ છે ને હા. તો બધા એની હોળમાં પઈ જશે. અને આપણે ડબ્બા ગુલ. તો પછી આવું કરશું. એ તું વાતો કરો. એટલે આપણે ભાવ આપણો હા. કશું કરવું નહીં આપણે આપણો ગામની અંદર રિક્ષાની અંદર પ્રચાર કરીએ. હા બરોબર ને બેનરો સપડાવરે દઈએ હા. ના ભાઈ જોર જોરથી આખા ગામમાં ફરવાનું. અને ભૂંગળું વાળું માઇક લાવ્યું. હા તમે હલો, હલો, હલો. તમે મારા ભાઈબંધનું મારા હોમે ખોદરી નહીં કરવાની. એને હું જીતાડવાનો છું. અરે ભાઈ એને જીતાડજે, પણ મારી વાત સાંભળ. તારો વોટ તો મને આલીશ ને? મારો ભાઈબંધ પાક્કો એને જ આલીશ એ વોટ. તમને જેટલું હશે એનાથી ડબલ ઘણું અમે ડબલ. તમને આપીશું. અને સમજી ગયા ને? હે વિચાર કરો. હા વિચારજો હેડજો લડો. હા ફોટો મારજો વિચારજો આવજો આવજો પપ્પા અલા આપલા હા? આપણે મારી વાત સાંભળ. આ એક એક પોટલી આલી દેશે ને બધાને, તો બધા વોટ કવર કરી લેશે એ લોલા. કશો વાંધો નહીં યાર હા. આપણે શું કરવાનું એ પોટલી પાસે તો આપણે હોલ પીવડાવવાનો બધાને. વોલ અલા હવે ખર્ચો બહુ થાય એના અંદર તો. ખર્ચો થાય કે ના થાય પણ જો આપણી એક વાર સત્તા આવી ગઈ ને હા તો આપણે જીતી ગયા એટલે આપણું બરોબર સત્તા. બરોબર વોલત પાઈ દેવાનું તો. હા, ખર્ચો થાય ખર્ચાય તમે ટેન્શન ના લો. હા ખર્ચાની ટેન્શન લેવું જ નહીં આ વખત તો. તમે ખાલી લાખ ભેગા હવા લાખલા હા મિલનો આવી ગયા પછી લાખના 2 લાખના 5 લાખ કરવા લાખ લાગશે. ચાલો જલ્દી હા. જલ્દી જલ્દી. હા હા અશ્વિન તો હેડો એટલે આ યાર. ભૂલજી આવો ને કેમ છે આપણું ફોરમ ભરવા જવાનું શું હે વાત કરે તાણ યાર. એટલે હું તો પીવા હેડ્યો હતો તાણ એટલે આ તું આ બકરા લઈને ચો પીવા જાય તું એ ત્યાં બકરા કહેવા તો ગાડીઓ લાવવાની છે ગાડી આપણે ઘેર આવશે તો એવું યાર છે? પેલા ફોરમ ભરવાનું સમજે હેડજો છે? તું. હા, હોવે રિક્ષા હેડો. ઊભી રાખજે, હરજે તો ખરાબ, આ તો બગડેલું છે અમે એટલે કાગળે બધાય કમ્પ્લીટ હા લીધા બધા હે ને? બધા લે, સખત બખત જોઈને હેડજે પાછો. હા મારા પાટણની કહે જનતા